આપણે સરદાર સાહેબને લોખંડી પુરુષ કહીએ છીએ. સહનશીલતાનું બીજું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એવું આપણે બોલીએ છીએ. હકીકતમાં ખૂબ જ સહનશીલ હતા, સ્થિત પ્રજ્ઞ હતા. 20 વર્ષની ઉંમર હશે અને બાકરોલની અંદર મિત્રના ઘરે અભ્યાસ કરતા હતા, પરીક્ષાની તૈયારી કરતા હતા. અને એ સમયે બગલમાં ગુમડું થયું હોય છે. હવે સેજે અહીંયા ગુમડું છું એટલે વાંચવા બેસે, હાથ અડે એટલે કોઈ રીતે વાંચી શકાય નહીં, ડિસ્ટર્બ થાય વારે વારે અને દુખાવો પણ ખૂબ થાય. મિત્રને વાત કરી એટલે મિત્રએ કીધું કે એક કામ કરો, હવે એ સમયમાં તો કઈ આજની જેવું હતું નહીં, ઔષધિ દવાઓ એવું બધું, એટલે તમે એક કામ કરો, ગામમાંથી વાળંદોઈને બોલાવીએ અને જો એ ગરમ સળીઓ અડાડીને બધું પરવું કાઢી નાખે તો તમારું ગુમડું સારું થઈ જાય. એટલે ગામમાંથી વાળંદને બોલાવ્યો. હવે 20 વર્ષની નાનકડી એવી ઉંમર, યુવાની ઉંમર, એટલે ઓલા વાળને થયું કે આ સરદારભાઈ સહન કરશે કે નહીં, વલ્લભભાઈ સહન કરી શકશે કે નહીં. અને ધગધગતો સળિયો ગરમ કર્યો. પેલા તો આમ ગુમડાને અડાડીને ગુમડું તો ફોડી નાખ્યું, પણ હવે અંદરથી એ જ ગરમ હળજો હોય, એનાથી અંદરથી બધું પરવું કાઢવાનું હોય સળિયાથી. તો કરવું હું, તો ફોડી તો નાખ્યું, પણ ઓલાની હિંમત થતી નહોતી કે આ વલ્લભભાઈને દુઃખ થાય તો, સહન શક્તિ નહીં હોય તો, કાળી ચીસ નખાઈ જાય તો. એટલે વલ્લભભાઈ સમજી ગયા સ્થિતિ શું છે, અને ઓલા વાળંદના હાથમાંથી સળિયો લઈ લીધો અને પોતે અંદરથી બધું પરવું કાઢી નાખ્યું અને સેજ પણ મુખની રેખાએ ફેરી નહીં. ત્યારે ખૂબ સહનશીલતાવાળા હતા. જ્યારે લંડનમાં બેરિસ્ટરનું ભણવા માટે ગયા, પગમાં વાળાનો રોગ છોતો, 2 પગમાં પરુ ભરાણ હતા. અને હવે એ સમયમાં તો કઈ ઔષધિ દવા નહોતી શોધાણી વાળાના રોગની. ત્યારે એક લંડનના ડોક્ટર છે નામાંકિત, તેને કીધું કે હું તમારું ઓપરેશન કરી દઉં. 2 રીત છે ઓપરેશનની. એક તો હું તમને બેભાન કરીને ઓપરેશન કરું તો તમારે સાજા થતા 4-6 મહિનાનો સમય લાગે, અને જો બેભાન કર્યા વગર ઓપરેશન કરું તો દવાની અસર તાત્કાલિક થાય, તરત જ થાય, અને તો તમે 2-3 મહિનામાં સાજા થઈ જાઓ. એટલે વલ્લભભાઈ કે આપણે તો તાત્કાલિક કરવું, મોડું તો આપણને કાંઈ પોહાય નહીં. તો કે હાલો ઓપરેશન કરીએ. હવે હોસ્પિટલમાં બધાને ખબર પડી કે એનેસ્થેસિયા વગર, બેભાન કર્યા વગર સરદાર વલ્લભભાઈ પટેલનું ઓપરેશન થવાનું છે. હવે આ તો સહન કોઈ કરી જ ન હોય કે બેભાન થયા વગર ઓપરેશન કરવાનું. હવે બધા જોતા હતા કે હમણાં શું થાય, કેમ થાય. અને ત્યાં એનેસ્થેસિયા વગર, બેભાન કર્યા વગર ઓપરેશન કર્યું વાળાનું, પણ એક પણ પ્રકારની મુખની રેખાએ ફેરી નહીં, અને એ બધું જ પ્રકારનું દર્દ સરદાર વલ્લભભાઈ પટેલ સહન કરી ગયા. એટલે ખૂબ સહનશીલ હતા. લોખંડી પુરુષ આપણે કહીએ એ યમલમ નહોતા.